નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે લેટેસ્ટ અપડેટ લઈને આવ્યો છું. ખુશખબર કહી શકાય, કેમ કે પેન્શન માટે આજ રોજ તારીખ મોટી જાહેર કરવામાં આવી છે. તો હવે પેન્શનને ફાયદો થશે. મિત્રો, સરકારે આ લીધો મહત્વપૂર્ણ નિર્ણય. તો મિત્રો, જૂન મહિનામાં લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે. આજ તારીખે 17/6/2025ના રોજ પેન્શનને લગતી એક લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે અને ખુશખબર સાથે આજનો વિડીયોની ચર્ચા કરવાના છે. મિત્રો, ચર્ચા કરતાં પહેલાં આપણી આ જે વોટ્સઅપ ચેનલ છે, તમે જાણો છો તેમ ટેલિગ્રુપ બંનેવાના છે. લિંક ડિસ્ક્રિપ્શન મૂકી દઉં છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે તો હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે રકમ બટન દબાવવાનું ભૂલશો નહીં. તમે રોજના આપણી આ ચેનલ તમારા જે પ્રકારની સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે. તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો સૌપ્રથમ મિત્રો એક એ માહિતી છે કે કેટલાક કર્મચારી પગાર પંચનો લાભ મળશે. તો કયા કર્મચારીને પગાર પંચનો લાભ મળશે? તો તાજેતરમાં કેન્દ્ર સરકારના સત્તાવાર ડેટા જાહેર કર્યો છે કે નવા પગાર પંચ લગભગ 50 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારી, લગભગ 68 લાખ નિવૃત્ત કર્મચારી ફાયદો થશે. આમાં સંરક્ષણ કર્મચારીમાં સમાવેશ થાય છે. આ પછી રાજ્ય સરકાર પોતાના વિવેક બુદ્ધિ નવા પગાર પંચનો અમલ કરશે. આ ફોર્મ્યુલાથી પગાર વધશે. કેન્દ્ર સરકારના કર્મચારી પગાર વધારવા માટે ફિટમેન્ટ ફેક્ટર આધાર રહેશે અને કર્મચારી મૂળ પગાર ફિટમેન્ટ ફેક્ટર આધાર વધશે. કર્મચારીના મોંઘવારી ભથ્થા અને ફિટમેન્ટ ફેક્ટર આધાર વાસ્તવિક પગાર વધારવાનો લાભ મળશે. ભથ્થામાં પણ સુધાર કરવામાં આવશે. મિત્રો, નવ પગાર પંચ કર્મચારીઓના ભથ્થામાં 3 સુધાર કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા ભથ્થા જે આજના સમય અનુસાર બિનજરૂરી લાગે છે તે દૂર કરવામાં આવશે. તે સમયે કર્મચારીની જરૂરિયાતો આત્મ પગાર પર અનુસાર નવા ભથ્થા પર ઉમેરી શકાય છે. મિત્રો, તો ત્યારબાદ કર્મચારીઓના પગારમાં કેટલા ટકા વધારો થશે એ પણ તમે જાણી લો. એ કર્મચારીઓના પગાર વધારાની ટકાવારી ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રહેશે. આઠમું પગાર પંચ પર આધાર રહી શકાય. મિત્રો, હાલમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે સત્તાવાર કોઈ ડેટા જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ એવી અપેક્ષા રાખી શકે છે કે 2.86. મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર 2.86 ફેક્ટર આપી શકે છે. જેટલું ફિટમેન્ટ ફેક્ટર વધશે તેટલું તમારા પગાર અને પેન્શનમાં વધારો કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે ફિટમેન્ટ ફેક્ટર કેટલું વધી શકે છે. ત્યારબાદ મિત્રો, જો કર્મચારી 2.86નો ફિટમેન્ટ ફેક્ટર આપવામાં આવે તો 186% વધારો થશે. આ વધારો મૂળ પગારમાં થશે. વાસ્તવિક પગારમાં 40થી 50% વધારો થઈ શકે છે. મિત્રો, નવો પગાર પંચ ક્યારે લાગુ થશે? તો સૌપ્રથમ કેન્દ્ર સરકારના ટૂંક સમયમાં નવા પગાર પંચ લાગુ કરવામાં આવી શકે છે એવી અપેક્ષા રાખવામાં આવી છે. કેન્દ્ર નરેન્દ્ર મોદી સરકાર શક્ય તેટલી વહેલી તકે આ કમિશન રચના કરશે અને આ વખતે પણ આઠમું પગાર પંચ ભલામણોને સૌથી ઓછા સમયમાં લાગુ કરી શકે છે, એક રેકોર્ડ બનાવશે. મિત્રો, ત્યારબાદ મિત્રો આજની મહત્વની અપડેટ આવીને અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે રકમ બટન દબાવવાનું ભૂલશો નહીં. મળીશું એક નવા વિડીયો સાથે.